ગુડ મોર્નિંગ. આજે આપણે સવારની સ્મૃતિ કરીએ. 5મી ડિસેમ્બર 2021. તો જે ઘણા સમયથી પૂર્ણપણાની જે વાત આપણે સમજી રહ્યા છીએ અને જે શું કહેવાય કે માઇન્ડના બેકગ્રાઉન્ડમાં રન થતી હતી, એમાં આપણે જોઈએ કે આગળ જોયું હતું મોહ વખતે કે 18મા અધ્યાયના 4 શ્લોકની આપણે વાત કરી હતી. મોહ અને સ્વભાવ. બરાબર. શ્રીજી મહારાજે પ્રથમના 25માં વાત કરી કે પૂર્ણકામપણું લાવવા માટે 2 વસ્તુ અગત્યની છે. પહેલું, પોતાના જે જ્ઞાન છે, પોતાનું જે સ્વરૂપ છે, સ્વરૂપનું જ્ઞાન અને એની નિષ્ઠા થવી જોઈએ. માત્ર જ્ઞાનથી કામ નહીં થાય, એની નિષ્ઠા થવી જોઈએ. એટલે આત્મનિષ્ઠા એવો શબ્દ વાપરેલો છે. અને બીજું, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ. નહીં તો અધૂરપ રહે. અને ત્યાંથી અગત્યમાં જોઈએ કે ભાઈ આ પૂર્ણકામપણું આવે કેવી રીતે. બરાબર. તો આપણને વચ્ચે નડે છે શું? તો મોહ નડે છે. પ્રથમ, મધ્યનું, પહેલું. અને એમાં 3 વસ્તુ ઉપર શ્રીજી મહારાજે ભાર મૂક્યો કે આ જો 3 વસ્તુ સમજાય જેમ છે તેમ, આપણું પોતાનું સ્વરૂપ, આ જગત અને ભગવાન, કહેતા ભગવાનનું સ્વરૂપ, કહેતા ભગવાનનો મહિમા, તો મોહ ટળે. બાકી તો આપણે મોહમાં જ છીએ. અત્યારે હાલ પણ આપણે મોહમાં જ છીએ. બરાબર. આપણા સ્વરૂપ વિશે આપણને મોહ છે. એટલે સાચી સમજણ નથી. અને બીજું પકડાઈ ગયેલું છે, એ મોહ છે. આ જગતની સાચી સમજણ નથી એના લઈને બીજું પકડાઈ ગયેલું છે, એ મોહ છે. અને ભગવાનના સ્વરૂપની સાચી સમજણ નથી એટલે ગમે ત્યાં જ્યાં આપણે મેથડ યુઝ કરી એમાં આપણે પકડાઈ ગયા છીએ, એ આપણો મોહ છે. અને એને લઈ અને સાચી સાધના નથી અને બીજી ગમે તે સાધનામાં આપણે જે સ્ટક થઈ ગયા છીએ, આપણે ક્યાં હાર્ડકોર બની ગયા છીએ, એ આપણો મોહ છે. તો આ મોહમાંથી દૂર કેવી રીતે જવાય ને પૂર્ણકામપણું એને બેને લિંક કરતું એક બીજું વચનામૃત પણ આપણે જોયું હતું, મધ્યનું 31મું. એમાં શ્રીજી મહારાજ ભાર મૂકે છે કે 5 જે ભેદ છે એ જેમ છે તેમ સમજાય. બરાબર. તત્વના જે મૂળ 5 ભેદ છે એ જેમ છે તેમ સમજાય. આમ તો નિમિત્ત અને ઉપાદાન કારણથી કેવું છે? તત્વ એક જ છે. 7મા અધ્યાયનો 19મો શ્લોક. બરાબર. વાસુદેવ સર્વમ. તત્વ એક જ છે, પણ એ એક તત્વના ભેદ છે. એટલે 5 મુખ્ય તત્વ બનાવ્યા. શ્રીજી મહારાજે વાત કરી જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરભ્રમ. આ જો 5 જેમ છે તેમ સમજાય, કારણ કે સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે. અને સ્ટેન્ડિંગ પોઈન્ટને લઈને ઘણા બધા આપણે અલગ અલગ ભેદ હોય. એ જ રીતે સ્ટેન્ડિંગ પોઈન્ટથી જે વ્યૂ પોઈન્ટ મળે, વ્યૂ કહેતા દ્રષ્ટિકોણ, અને એ દ્રષ્ટિકોણ સ્ટેન્ડિંગ પોઈન્ટે જ્યાં ઊભા હોઈએ અને એ જે દ્રષ્ટિકોણ હોય અને જે અનુભવ થાય, બરાબર, એના પણ આપણે ઘણા બધા ભેદ કીધેલા છે. એ ભેદ જો જેમ છે તેમ સમજાય તો શું થાય? તો આપણને જે અનુભવ છે એ અનુભવ આવે અને પાકો થાય. અને આપણો જે વાત જે આપણે સમજ્યા છીએ આપણા જીવમાં ઉતરે. નહીં તો જીવમાં ના ઉતરે. જો આપણે ત્યાં સાંખ્યમાં જળ ચેતનનો ભેદ આપેલો છે, સત અસતનો ભેદ આપેલો છે, કહેતા વિવેક,
ભેદ સમજાય તો વિવેક આવે, ભેદ સમજાય તો વિવેક આવે. આત્મા અનાત્માનો એમાં તો શ્રીજી મહારાજે આખું એક વચનામૃત આપ્યું. પુરુષ પ્રકૃતિ, ક્ષર અક્ષર, દેહ દેહી, બરાબર. પછી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. તો જો શ્રીજી મહારાજે એ ભેદ છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત તો પછી લોયા 15માં કરી, અને લોયા 15માં જે ભેદ છે અને નથી એની પણ વાત કરી. કઈ રીતે એકતા છે અને કઈ રીતે ભેદ છે. સચ્ચિત આનંદ કે જે 4 તત્વ છે, જીવ, ઈશ્વર, અક્ષર અને પરબ્રહ્મ, એ સચ્ચિત આનંદ છે. છતાં એની અંદર ભેદ છે. તો ભેદ કયા છે? એક્સેસના ભેદ છે, સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે. તો એ સમજવા કઈ રીતે? બરાબર. એની મધ્ય 31માં વાત કરી. તો આ જે અલગ અલગ દૃષ્ટિકોણ આપવામાં આવ્યા અને બધી વાતો થઈ, એ જો જેમ છે તેમ ના સમજાય તો મુશ્કેલીનો પાર નથી. ખ્યાલ? પછી આપણે ભગવદ્ ગીતામાં જોઈએ તો 13મા ચેપ્ટરનો જે ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞની વાત કરી, બરાબર. એ શું છે? ભેદ જ બતાવે ને, કે જે નોવર છે અથવા ઓનર છે, માલિક છે. માલિક છે તો એનો પદાર્થ છે, અને નોવર છે તો એનું નોન છે, બરાબર. એ જે જ્ઞાન આપ્યું, કારણ કે આપણું જ્ઞાન મોટાભાગે કેવું છે? ત્રિપુટીનું જ્ઞાન. ઓલવેઝ આપણે આપણું જ્ઞાન કેવું સમા હોય? ત્રિપુટીનું જ્ઞાન આપણે કહીએ. એમાં 3 વસ્તુ હોય: નોવર, નોન એન્ડ નોલેજ. અને આપણે જો આપણી સાધના પણ એના બેઝ ઉપર જ છે, એ 3ના બેઝ ઉપર જ છે, રાઈટ. તો જેમ મધ્ય 2ની અંદર વાત કરી કે સાધનાના 3 સ્ટેપ બતાવ્યા, કે પહેલું સોશિયલ શુદ્ધિ, બરાબર. અને સોશિયલ શુદ્ધિ આવે તો અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય તો પછી તત્વ જિજ્ઞાસા જાગે, અને તત્વ જિજ્ઞાસા જાગે તો હૃદયમાં ભક્તિ ઉદય થાય. ક્યાં ભક્તિ ઉદય થાય? હૃદયમાં. અને અંદર જે સદગુરુ પ્રગટ્યા, બરાબર, એ સદગુરુ અંદર પ્રગટ્યા, એ પછી તો આપણને ગાઈડ કરે. તો પછી આપણને ધીરે ધીરે જે સ્વરૂપનું જ્ઞાન છે, સ્વરૂપની જ્ઞાનની જે લિમિટેશન છે, એ બધી દૂર થાય. મધ્ય 31માં વાત કરી પ્રમાણે. તો આજે જે 13મા અધ્યાયનો આપણે 12મો શ્લોક કે 13મો શ્લોક, જે અલગ અલગ રીતે શ્લોક, કારણ કે એક શ્લોક વધારેલો છે 13મા અધ્યાયમાં, તો 13મો શ્લોક, એમાં જે ભગવાન વાત કરે છે, શું કહે છે? જ્ઞેયમ યત તત પ્રવક્ષ્યામિ યત જ્ઞાત્વા અમૃતમ અંશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત ન અસત ઉચ્યતે. ત્યાં શું કીધું ભગવાને? કે જે જાણવા યોગ્ય તત્વ છે, બરાબર. કારણ કે 13મા અધ્યાયમાં ભગવાને જ પહેલેથી જ વાત કરી દીધી કે મારા મતે જે જ્ઞાન છે એ હું અહીંયા કહીશ, બરાબર. અને 15મા અધ્યાયમાં ભગવાને કેવું કીધું? મોસ્ટ સિક્રેટ જ્ઞાન. છેલ્લો શ્લોક 15મા અધ્યાયનો, બરાબર. એતત બુદ્ધ્વા બુદ્ધિમાનસ કૃતકૃત્યશ્ચ ભારત. કૃતકૃત્યતા એટલે પૂર્ણપણું, બરાબર. એટલે 13મા અધ્યાયથી લઈને તમે 15મા અધ્યાય પહોંચો ત્યાં સુધીમાં જ્ઞાન અને ગુહ્યતમ જ્ઞાન, ઇતિ ગૃહ્યતમ શાસ્ત્રમ, બરાબર, ભગવાને આપી દીધું.
આજે એ બધી વસ્તુ આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ આજે 13મા અધ્યાયનો 13મો શ્લોક છે અને થોડોક સમજવાનો પ્રયત્ન કરીશું. જે આપણું પૂર્ણ કામપણું છે, આમાં જે તત્વને સમજવા અગત્યના છે એના માટે. જીવ જગતને ઈશ્વર જે 3 ભેદ બતાવ્યા એનો પછી વિસ્તાર કર્યો. તો જીવ, બરાબર, જે માયાની નીચે છે એમાં જીવ અને ઈશ્વર બે મૂક્યા, જે વિસ્તાર કર્યો એમાં. અને જે જગત છે એને માયા તરીકે રાખ્યું. અને માયાથી પર જે છે કહેતા જે ઈશ્વર બતાવવામાં આવેલો, જીવ જગત ઈશ્વરમાં, એના 2 ભેદ કર્યા. એક અક્ષર ભેદ કર્યો અને બીજો પુરુષોત્તમ ભેદ કર્યો. બરાબર. પણ એ શાના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી છે? ક્ષર અને અક્ષરના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી છે. ક્ષર તત્વ અને અક્ષર તત્વ એનો પણ એક સ્ટેન્ડિંગ પોઈન્ટ છે. બરાબર. જે પુરુષ પ્રકૃતિનો સ્ટેન્ડિંગ પોઈન્ટ કહી શકાય. પણ આ જે ભેદ છે એ ભેદ કોના લઈને છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે, જાણનારો અને જે જાણી ગયું, એને લઈને આ બધા ભેદ છે. બાકી કોઈ ભેદ નથી. બરાબર. બાકી ભેદ તો છે, પણ જે વાસુદેવ સર્વમ કીધું એ પ્રમાણે છે. એટલે જ આપણે ભગવાનની લીલા એ શબ્દ વાપરીએ છીએ. તો આ ભેદ જાણવા એટલા માટે જરૂરી છે કે ભેદ સમજાય તો સાચી સમજણ આવે. વાત જો જીવમાં પેસે, બરાબર, આ જગતને જાણવું પડે, જેમ છે તેમ કહેતા સંસારને, પછી એ પ્રમાણે વેલ્યુ સિસ્ટમ એડજસ્ટ કરવી પડે. અને આ સંસારની અંદરમાં પોતાની જાતને જાણવી પડે અને એ ગોલ બનાવવો પડે. બરાબર. અને પોતાની જાતને એટલે કે આ સંસારની અંદર જ્યારે આપણે વર્તીએ ત્યારે આપણે શું કરવું પડે? જાણી રાખવું પડે. આપણું જે સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી આપણે સંસારમાં જીવતા હોઈએ, એક જીવના જે કંઈ, દાખલા તરીકે આપણે પતિ હોઈએ, પત્ની હોઈએ, બાળક, જે કંઈ હોઈએ, પુત્ર હોઈએ કે હિન્દુ હોઈએ, જે કોઈ આપણી આઈડેન્ટિટી પ્રમાણે એ વખતે આપણું કર્તવ્ય કર્મ હોય, તો એ વખતે શું જાણી રાખવું પડે કે જ્યારે આપણે બોડી થ્રુ વર્તનમાં હોઈએ ત્યારે મસ્ટ ડિવોશન ઇઝ ફર્સ્ટ નંબર. ભગવાન પ્રત્યે ડિવોશન નહીં હોય તો કામ નહીં થાય. એટલે આ 5 જે તત્વ છે એને જાણવા પડે, એને એક્સેપ્ટ કરવા પડે, અને જ્યાં એક્સપિરિયન્સ શક્ય છે, અનુભવ જ્ઞાન, ત્યાં એ કરવું પડે. તો એ અનુભવ જ્ઞાન થાય ના થાય એની એક અહીંયા આ 13મા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે જે જાણવા યોગ્ય છે એ તત્વ, બરાબર, એ તત્વની હું તને વાત કરીશ. એ જે પરમાત્મા તત્વ છે એની હું વાત કરીશ. એ તત્વ, પરાતત્વ, એની હું તને વાત કરીશ. અને પરાતત્વ છે એને જો તું જાણી કહીશ તો શું થાય? એને જાણીને મનુષ્ય અમરતાનો અનુભવ કરી લે. શાનો અનુભવ થાય? અમરતાનો અનુભવ થાય. એટલે પરાતત્વ કેવું છે? પરાતત્વ અમર છે, અનાદિ છે. પછી આગળ વાત કરે છે કે એ તત્વ છે એ કેવું છે? અનાદિ છે અને પરમ બ્રહ્મ છે. એને સત પણ ન કહેવાય, એને અસત પણ ન કહેવાય. તો અહીંયા પહેલો પ્રશ્ન એ થાય કે એક બાજુ જાણવાની વાત કરી અને બીજી બાજુ સત પણ ન કહેવાય ને અસત પણ ન કહેવાય. બરાબર. અનાદિ છે, પરમ બ્રહ્મ છે. તો એને થોડુંક સમજવા માટે, કારણ કે અહીંયા 2 પ્રશ્ન થાય.
કે જે કંઈ સમજવાની વસ્તુ છે, અથવા હું સપોઝ બોલી રહ્યો છું, તો આ જે દેહ છે, 3 શરીર છે, એના આધાર વગર તમે પ્રવૃત્તિ ના કરી શકો. એટલે આપણે જે કંઈ બોલાય છે કે જે કોઈ ક્રિયા થાય છે, એમાં કોણ છે? જે કોઈ મન બુદ્ધિની ક્રિયા છે એ કેવી છે? પ્રકૃતિની છે. એટલે કેવી કહેવાય? ચેન્જેબલ કહેવાય. પ્રકૃતિ, નેચર ચેન્જેબલ ઇટ સેલ્ફ. એટલે આપણે વાત થઈ ને કે પ્રથમના 51 વાત કરી કે જે માયિક પદાર્થ છે એનાથી અમાયિકને કેવી રીતે જાણી શકાય. એટલે હું અત્યારે બોલી રહ્યો છું, શાસ્ત્રોની વાત કરી રહ્યો છું, પણ એ મનબુદ્ધિ લેવલની વાત છે. ભલે હું મારા અનુભવની વાત કરતો હોઉં, પણ એ જેમ છે તેમ હું ના કહી શકું. 100% એક્સપ્રેસ ના કરી શકું. કેમ? કે એક્સપ્રેશનનું સાધન લિમિટેડ છે. સમજ પડી? જેના થકી હું એક્સપ્રેસ કરું છું એ સાધન કેવું છે? લિમિટેડ છે. અનલિમિટેડ સાધનથી અનલિમિટેડને પહોંચી ના શકાય, એનું વર્ણન ના થઈ શકે. એટલા માટે તમે જો અલગ અલગ રીતે એને બતાવવામાં આવ્યું કે દાખલા તરીકે બીજા અધ્યાયના 16મા શ્લોકની અંદર વાત કરી છે કે અસતની કોઈ સત્તા નથી અને સતનો કદી અભાવ નથી. બરાબર? પછી 9મા અધ્યાયના 19મા શ્લોકમાં વાત કરી. શું વાત કરી? સત અસત અર્જુન અહમ. કે અર્જુન, સત અને અસત બધું હું છું. પાછા ભગવાન, આપણને એવું લાગે કે ભગવાન ફેરવી તોડા. 11મા અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાન શું કહે? સત અસત પરમ યત. કહેવાનો અર્થ ત્યાં શું કહે છે? કે હું સત પણ છું, હું અસત પણ છું, હું એથી પર પણ છું. અને આપણે જે જોયું 13મા અધ્યાયના 13મા શ્લોકમાં, ત્યાં શું કીધું ભગવાને? કે એને સત પણ ના કહેવાય, એને અસત પણ ના કહેવાય. એક બાજુ કે કહેવાય ને બીજી બાજુ કે ના કહેવાય. બરાબર? તો એ શાના ભેદ છે? એ જે વાતો થઈ છે ને એ સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે. કે દાખલા તરીકે સત અને અસત કહેવાય, બરાબર, એ ક્યારે કહેવાય? રેફરન્સ પોઈન્ટનું નોલેજ હોય ત્યારે. ત્યારે આપણી પાસે સત પણ છે અને અસત પણ છે. પણ જ્યારે આપણે રેફરન્સ પોઈન્ટથી બિયોન્ડ હોઈએ ત્યારે સત પણ નથી ને અસત પણ નથી. એટલે પરમાત્મામાંથી જે આપણે કહીએ છીએ કે નિમિત્ત ઉપાદાન કારણ, વાસુદેવ સર્વમ, 7મા અધ્યાયનો 19મો શ્લોક, એને લઈને એને સત પણ કહેવાય, એને લઈને એને અસત પણ કહેવાય, અને એને લઈને એ સત અને અસતથી પર પણ કહેવાય. એટલે સત અને અસતથી પર એ પુરુષોત્તમ સ્ટેટ આવ્યું. બરાબર? એટલે આ જે બધી વસ્તુ છે ને, આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવી પડે. સ્ટેપ બાય સ્ટેપ સમજવા માટે આપણા વેદાંતની અંદર અરુંધતી દર્શન ન્યાય આપેલું છે. કહેતા ગ્રોસથી આપણે સટલમાં જવું પડે. કારણ કે ગ્રોસ એ ઇઝીલી આપણી આઈસ જે સેન્સ છે એ આઈડેન્ટિફાય કરી શકે, અને એનાથી સટલમાં જવું પડે. એટલે જ કહે છે ને કે આ દુનિયા છે ને, દુનિયાને, આ જગત છે, અને જેમ જેમ બહારથી જાણીને તમે અંદર ના ઘૂસો, તમારી અંદર અંતરદ્રષ્ટિ કરી અને અંતર્મુખી ના થો ત્યાં સુધી તમને એની સાચી ખબર ના પડે. અને એ જ વાત મધ્ય 62માં કરી મહારાજે. વૃત્તિ પાછી ખેંચતા 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 અંદર જો ત્યારે સાચી ખબર પડે. એટલે જ્યાં સુધી અંદર ના જવાય અને એ એક્સેપ્ટન્સ ના આવે ત્યાં સુધી આ 5 ભેદ તો ના સમજાય, પણ આપણે કોણ છીએ એ ના સમજાય. અને એ વસ્તુ ના થાય ત્યાં સુધી મોહ ના ટળે. અને મોહ ના ટળે તો પછી પૂર્ણપણું આવે નહીં. તો પછી આપણે ગમે એટલી સાધના કરીએ પણ અધૂરી રહે.
સાધનાનું કંઈક તો ફળ મળે, પણ એ અધૂરી રહે, પૂર્ણ ના થાય. ખ્યાલ આવે? એટલે આજે ભગવાને વાત કરી કે અમરતાનો અનુભવ થાય. એ તત્વને આપણે શું કરવાનું છે? એક્સપિરિયન્સ કરવાનું છે. તો ભગવાને એને સત પણ ન કહેવાય ને અસત પણ ન કહેવાય. ને બીજી બાજુ ભગવાને કીધું કે જો એને જો જાણી લે જે માણસ, એને અમરતાનો અનુભવ થાય, તો એ આપણી પોતાની જાત ઉપર છે. એટલે આપણે એને હું મન બુદ્ધિથી એને એક્સપ્રેસ ના કરી શકું એ તત્વને, પણ એ જે તત્વ છે પરાતત્વ, એનો હું એક્સપિરિયન્સ કરી શકું. કારણ કે મારી અંદર મારું મૂળ સ્વરૂપ એ પરાતત્વ છે, સચ્ચિત આનંદ, લોયા 15. બરાબર? તો સાધના જો આ રીતે બેસાડવામાં આવે અને આગળ વધવામાં આવે સ્ટેપ બાય સ્ટેપ દીપર જઈને, તો ધીરે 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 જ્ઞાનનો વૈરાગ્ય થાય. એ જ ગણો 13મા અધ્યાયમાં ભગવાને પહેલાં વાત કરી કે જે પ્રકૃતિ છે, બરાબર, એ પ્રકૃતિ છે એના જે 13મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં વાત કરી કે પ્રકૃતિ છે એના 24 તત્વોની વાત કરી. અને એની સાથે તાદાત્મ્ય થાય છે, એને લઈને શું થાય છે? તો રાગ, દ્વેષ, સુખ, દુઃખ, બરાબર. પછી દેખાવ, પ્રાણ શક્તિ અપડાઉન, એટલે દેખાવ બદલાય. આપણે જન્મથી મરણ સુધીના દેખાવ બદલાય. પછી પ્રાણ શક્તિ બદલાય, દરરોજ બદલાય. દોડીએ તો આપણો વેગ વધી જાય, બરાબર. નિશ્ચય, ધૃતિ, નિશ્ચય બદલાય. નિશ્ચય કહેતા આપણી બિલીફ સિસ્ટમ. આપણે નાના હતા ત્યારે આપણા માટે નાના રમકડા અગત્યના હતા, વેલ્યુ સિસ્ટમ, બરાબર. મોટા થયા તો સાયકલ આવી, પછી એથી મોટા થયા તો બાઇક આવ્યું, કાર આવી, સિમ્બલ એ જ રીતે. અને એ બધા શેના છે? જે ક્ષેત્ર કીધું એના વિકારો છે, અને થવાના. પણ એ આપણે સમજવાના છે, અનુભવવાના છે, અને પછી એને એટલું જ મહત્વ આપવાનું, એથી વિશેષ નથી આપવાનું, બરાબર. પછી ભગવાને છે 13મા અધ્યાયથી 13મા અધ્યાયના 8મા શ્લોકથી 12મા શ્લોક સુધીમાં 20 તત્વોની વાત કરી. 20 તત્વો નહીં, પણ 20 ક્વોલિટીની વાત કરી કે જે આપણે કહીએ સોશિયલ શુદ્ધિ, સ્ટાર્ટિંગ વિથ સોશિયલ શુદ્ધિ. શરૂઆત સોશિયલ શુદ્ધિથી થાય, ત્યાંથી લઈ નિયમ ધર્મ પાળન ચાલુ થાય, પછી ધીરે 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 આ બધી વસ્તુઓ આપણી અંદર આવે. એ જે 20 ક્વોલિટી બતાવી, એ ક્વોલિટી આપણે ધીરે 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 આપણી અંદર મેળવવાની છે. તો તાદાત્મ્ય જે થઈ ગયું છે અને વિપરીત ભાવના થઈ છે, એ વિપરીત ભાવનાથી આપણે ઉપરવટ જઈ શકીએ. વિકારોનો અનુભવ તો થશે, પણ એ અનુભવને લઈ અને આપણે તાદાત્મ્યના જે વિપરીત ભાવના છે એ નહીં થાય. આપણો ભાવ શુદ્ધિ રહેશે. તો એ જે 20 ક્વોલિટી બતાવી અને પછી ભગવાન આ વાત કરે છે કે હવે તમે એ જે પ્રકૃતિના તત્વો અને પ્રકૃતિમાંથી બહાર નીકળવાની જે વાત કરી, પણ જે મૂળ તત્વ છે પરાતત્વ અલગ અલગ લેવલે છે. સચ્ચિત આનંદ આપણે એને કહીએ છીએ, બરાબર. પણ એને શું કહે છે ભગવાન અહીંયા? સત પણ ન કહેવાય ને અસત પણ ન કહેવાય. કારણ કે રેફરન્સ પોઈન્ટથી આપણે એને સત કહી શકીએ ને રેફરન્સ પોઈન્ટથી એને અસત કહી શકીએ. પણ અહીંયા ભગવાન છેલ્લા તત્વની વાત કરે છે, છેક સુધી લઈ જાય છે. જે લોયા 15માં શ્રીજી મહારાજે વાત કરી કે ક્ષેત્રજ્ઞમાં ઉભેલો ક્ષેત્રજ્ઞ, બરાબર. એના સ્ટેન્ડિંગ પોઈન્ટથી આપણે દરેકને જોઈ શકીએ. તો આ
વાત આપણી અંદર જાય અને પછી જે કાર્યાણીમાં વાત કરી ને કાર્યાણી પહેલામાં, તો વાતને અનુભવમાં ઉતારવાની છે. અને ધીરે 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 જ્યારે અનુભવમાં ઉતરે, કાર્યાણી પહેલામાં વાત કરી કે પહેલી, કારણ કે જ્યાં આપણે શિબિરો કરીએ, કથા વાર્તામાં જઈએ, વાંચન કરીએ, એ બધી વાત તો આપણી બુદ્ધિ લેવલે છે, પણ એ બુદ્ધિ લેવલની વાત છે ને એક લિમિટ સુધી આપણને મદદરૂપ થાય. હાર્ડ સમય આવે ત્યારે એ સ્ત્રવી જાય, રહે નહીં. બરાબર. બોડીનું મોટું પેઇન એન્ડ સફરિંગ આવે, કોઈ પણ હાર્ડ સમય આવે ત્યારે એ વસ્તુ રહે નહીં, ટકે નહીં. પછી ટકતી કેમ નથી? કારણ કે બુદ્ધિના લેવલે છે ત્યાં, એટલા માટે. બરાબર. પછી આપણે જે દૃષ્ટિકોણમાં ફેર કેમ નહીં થતો? કારણ કે બુદ્ધિના લેવલે છે. જે કંઈ આપણી સાધના છે બધી બુદ્ધિના લેવલે છે, અપ ટુ બુદ્ધિ, દેહથી લઈ અપ ટુ બુદ્ધિના લેવલે છે. પણ શ્રીજી મહારાજે કાર્યાણીમાં જેમ વાત કરી કે કોઈ પણ વાત જીવમાં ના જાય ત્યાં સુધી ફેર ના પડે. અને જ્યારે આ 5 તત્વોની સમજણ જો જીવમાં બેસે ને, તો ઓટોમેટિકલી ધીરે 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 જ્ઞાનનો વૈરાગ્ય આવે. અને જેટલો જ્ઞાનનો વૈરાગ્ય આવે ને, એટલું પૂર્ણકામપણું આવે, એટલી આસક્તિ ટળે, મોહ ટળે, અને એટલું પૂર્ણકામપણું આવે. આપણે પોતે સાધનામાં હોઈએ તો આપણે પોતે એનો અનુભવ કરી શકીએ. આપણે બહાર શોધવાનું નથી, આપણે અંદર જ છે બધું. આપણને જાતે અનુભવ થાય, પછી ક્યાં રહ્યું બાકી? તો આપણે કોઈની વાત જોવાની માનવાની ક્યાં રહી? તો આપણી સાધના છે ને એ અત્યારે બધી આપણા જે 3 શરીર છે, 3 શરીરે નહીં, માત્ર ગણીએ તો ઇન્દ્રિયનું જ્ઞાન, આઈ સેન્સ કહેતા અહંકારનું જ્ઞાન, ચિત્ત કહેતા મેમરી, પાસ્ટ નોલેજનું જ્ઞાન, મન અને બુદ્ધિ આટલામાં જ ફર્યા કરે. એથી પર નથી આવતું, એથી અંદર જતું નથી જીવમાં. તો જીવમાં વાત ક્યારે જાય? ક્યારે આ 5 તત્વો પહેલાં એક્સેપ્ટ કરે કે હા, હું એગ્રી છું, મને કોઈ ડાઉટ નથી, ત્યારે એ વાત પછી જ જીવમાં પેસે. અને એકવાર જીવમાં પેસે, અંદર જાય, એટલે ઓટોમેટિકલી આપણો ભાવ ચેન્જ થાય, ઇનર ભાવ. અંદરનો ભાવ ચેન્જ થયો એટલે સમજી લો તમારી વેલ્યુ સિસ્ટમ બદલાણી. અને વેલ્યુ સિસ્ટમ બદલાય તો આગળ પ્રોગ્રેસ થાય અને આપણી અંદર નિશ્ચય અને નિષ્ઠા ટકી રહે, બાકી ના રહે. તો આપણે અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.